આજ તો છે ને બા અને બાપુજી બે રાજી થઈ જવાના છે. મારા પપ્પાએ વસ્તુ જેટલી એના માટે મોકલી છે. હા પણ દર વખતનું છે. આ કેમ એવું કરે? જ્યારે તું જાય ને મતલબ આપણે મળવા જઈએ એટલે બા માટે બાપુજી માટે બધા માટે કંઈક ને કંઈક મોકલાવે. લે મોકલાવે જ ને. ગામના સરપંચ છે, ખાલી આપણા બા બાપુજી માટે જ નહીં, અમારા ઘરે કોઈ પણ મહેમાન આવ્યું હોય ને ખાલી હાથે તો જવાનું જ નહીં. ખરેખર હા? હા, કોઈ નાનું છોકરું આવ્યું હોય ને તો 1000 સિવાય તો નીચે પૈસા જ ન આપે હાથમાં. હું પણ એ જ કહું છું કે મારા સસુરજી હા મારું આટલું બધું રાખે, મને કોઈ દિવસ ખાલી હાથે ન આવવા દે, કાંઈ ને કાંઈ મને આપ્યા કરે. પણ મને એમ હતું કે તારીને મારા પૂરતું જ રહેશે આ બધું. પણ હા સસુરજી તો મારા ઘરનું પણ આટલું ધ્યાન રાખે, ઘરના સભ્યોનું એટલું ધ્યાન રાખે. હા તો રાખે જ ને. મોભી છે, ખબર પડે? તમને ક્યાંથી ખબર હોય? આપણા ઘરમાં કે આપણા પરિવારમાં આજ સુધી કોઈ ગામનું સરપંચ બન્યું છે? મોભી બન્યા હોય તો ખબર પડે કે મોભીના ખોયડાના કેવા રીત રિવાજ હોય. આમ જો શેરીમાં હૈલા જતા ને તો 5 જણા આમ સલામ કરે, મજામાં. હવે ઈ માણસ જો આવી રીતે વ્યવહાર ન સાચવે તો એનું કેટલું નાક કપાઈ જાય. હા એ તો બરાબર છે, પણ અમુક વસ્તુઓ વધારે પડતી થાય ને તો મને ન ગમે, એટલે હું ના પાડતો હોઉં. હજુ આ તો 5% નથી. જોતા જાવ હજુ. સરપંચની દીકરી ઘરમાં આવી જ કઈ જેવી તેવી ન થાય એમ. હાલો. હા એ તો બરાબર છે, પણ તું એ પાછી એવી છો, ના જ ન પાડે કોઈ વસ્તુની. તો હું થોડી ના પાડું. મારા બાપની એકની એક દીકરી છું, જેટલું આપે એટલું લઈને જાઉં ને. અને અહીંયા આમ પણ જેવી રીતે ત્યાં મને રાખી છે એવી રીતે તો મને અહીંયા કોઈ રાખતું નથી. તો એના લાડ મને જેટલા મળે એટલા હું લઈ લઉં છું. હા એ વાત એ સાચી. હવે તડકો લાગે છે. હા ચાલ. બા કેમ કે બા